અંકલ મજૂરી 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 આખો દાડો જેટલી મજૂરી લે બાલા શું લાયા વળી પાછા પેડા મેલજે હા લાવ મેલું ગલ્લા જઈને આવ્યો અગરબત્તી ભૂલી ગયો કે પણ તમે ભેગા ભેગું પતાવતા આવ્યા તો પટાવે પણ ભૂલી ગયો અગરબત્તી લેતા આવડી આવડે ગઈ લે લોબાથી પેડા મેલ છે ફ્રીજમાં પેડા છે ઓવો બાર ના મેલે મને આનો બનાવો બગાડછી પાછો બાપુને આલ્યા છે હા હા હો શાંતિમાં ફ્રીજમાં મેલ હા મૂકી દઉં અને ફ્રીજ ચાલુ રાખજે પાછું બંધ ના રાખ હા હાય હે ભગવાન હાલું બહુ રપત પડે છે હો ખેતીમાં તો સાના હો એક ઘડી જપાય તો નહીં હવારમાં 5 વાગ્યા ઉઠે ને ત્યારથી લલો પાછ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ જો અગરબત્તી કમ્પ્લીટ લઈને આવ્યો હો લાય મહેશ તો કપાળો કે થાક લાગ્યો જ મને એમાં લાય પેલા પેડા લાય તે માતાજી આપણે ચડાઈ આવીએ જા લાવજે અડજે ફટાફટ વાપરી છે લે ઓય લાઈન હેડ છે લાવ હડો હા બોલો મસ્ત તાવ ખરેખર એટલા પેલા પેડા લાવજે હેડ છે બાપુજી જે બાધાના છે તે સળાઈ દી અગરબત્તી પેડા? અગરબત્તીઓ લે પેટી યાર યા લાય ઉભા રહો બાપુજી હાલ અત્યારે શું સળગાવત બાપુજી પેડા તો હું ખાઈ જી મસ્ત હતા મીઠા મીઠા હા પેડા ખાઈ જાય અત્યારે ભૂખ. માતાજીએ ચડાવવાના હતા કોઈ તને ખાવા માટે નતા આલ્યા હે માતાજી અલે બાલ્યા તને મને કીધું કેમ તને નતું? ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી પણ મને એવું ખબર મી તો કીધું ફ્રીજમાં મેલ પણ બાપુજી અને એટલું જ કીધું ફ્રીજમાં મને એવું કે અમારા ઘર માટે હશે આપણા ઘર માટે તો હું ખાઈ જી પેડા પચી ગયા પછી કે બીજા હવે ખાવા. આઈ જા આઈ જા બીજા ખાવા બૈલા મારી વાત ખબર આપણે જે પેડા ખાધા ને એ બાધાના હતા માતાજીના બાધાના બાપુજી પણ ઈઓને મને કીધું નતું હું શું કરું તમે કહો અને પેડા તો એટલા સારા હતા મસ્ત મીઠા પેડા હતા ને મેં કીધું ખાઈ જ જવા દે એટલે ખાઈ અલ્યા ઘરમાં પૂછવાનું તો રાખો ગોડો પણ હવે કીધું તું જીજાજીએ એટલે મેં ખાવાનું કીધું હશે તમે ખાવા નહીં ચાલ્યા મેં કવા કીધા આ પકડ હું પેડા લઈને આવું ફેરથી આમાં પગ પીખો મને વેવન લાફાવે ના હોય તારી માથા ના ખાઈ જાવ જો તો લકવો પડી જાય મરી જાવ હો હા, હું ના બોલાય બહુ થઈ ગયું ખાધા તે ખાધા તાણે પરસાદી ના હતા એ તો ખાઈ જવા તે બહુ થઈ ગયું ખાધા તે ખાધા માતાજી દયા કરજો માતાજી 500 રૂપિયા લાય માતાજી 500 લાય મટાડ દે તો હું તાર હાટા ના માતાજી તાર હાટા ના ઢોલ કરી દઉં 500 લેતા હે? કોણજી 500 એ લેતા માતાજી એ માતાજી મારા હાથન જે થાય ને મારા જીજાજીને થાય મારા જીજાજીને લખવું પડી જાય મારા જીજાજી મરી જાય બેટા અને તમને કોઈ ના થાય બેટા પેલા લખવા વાળું કેન્સલ કરો લખવું ના પડે ઇવન ભગવાન થઈ જાય હું થઈ જાય ભગવાન થઈ જાય તમે પેડા ખાતા છે ડબલ રોલ થજો આમ તો દોડ દોડ કરી દો હું કહું જીજાજી છાબડી પેડા હારા હતા એકદમ મીઠા નતા ઓ બાબુની એક બીજું લેતા હોય ને. મસ્ત હતા હો બીજા લાવ કતે લાવ એટલે મને બૂમ પાડજો હું આઈ બે પાછા ખાવા હે નહીં, જીજાજીના જીવનમાં તું આવી ને એટલે જીજાજી હારા થઈ ગયા કોમ પડી જો થાબડી પેડા આલું આ એક જ હો હા, એક જ. ગઈ વખતે બહુ વાગ્યું હા વાગા વાગા થાબડી પેડા નાના રેદો જ પર રોજ બેઠા બેઠા તાને હો અરે અરે બાપો શિકાર કેટલા રહ્યા તાને હા આવું એ બાપા એક કામ કરો એટલા ઉભા રહો આપણે ડાયરેક્ટ જ જતા રહીએ બારે બાર હો કોઈ ઘરે આ લાઈટ બિલ બાકી હતું લાઈટ બિલ બાકી હતું આ કાપા નહીં જેડા ભાઈ મારી વાત સાંભળો ને અમારે પેલા બહાર જ્યાં છે ને એટલા માટે તમે કાલે ના આવો પણ ને લાઈટ બિલ ભરવું જ પડશે પણ મારી વાત તો સાંભળો થોડી દયા ખાઈ લો કે આજનો દિવસ રહેવા ના દો ચાલે ને. ના ચાલે વાત સાચી છે પણ થોડું મગજમાંથી નીકળી ગયું ને અમારે તો દવાખાનું ના આવ્યું પણ ને આગળથી ઓર્ડર આવેલા કેટલું લાઈટ બિલ આવ્યું છે 200 રૂપિયા 200 રૂપિયા ભઈલા બાબુજી તું ક્યાંથી આવ્યો જંગલમાંથી કયા જંગલમાંથી અરે બેટા જંગલ નહીં આપણું ઘર છે બેટા હા ભાઈ મારી વાત સાંભળો હું કહેતી હતી તમે કાલે આવો ને શાંતિથી પણ એ આગળથી ઓર્ડર હે કેટલા 200 રૂપિયા ને 200 બાબુજી બોલ હું કહું હું ને આમ જતો હતો ને ઈકર મેં જોયું તું એક ભાઈ હતા રસ્તામાં ગલ્લાવાળા ભાઈ કોકને પૈસા આલી એમ કહેતા કે તમે કોઈને કહેતા ના તો આપણે એને પૈસા આલીએ ને તો એને જતા રહી 1000 રૂપિયા આલી દે એવું કરીએ ઓહો ત્યાં ભાઈ જતા રહે હે ને? હું લાઈટ નહીં કાપો હા ભઈલા બુદ્ધિવાળો ઓહો મારો ભઈલો તો બહુ બુદ્ધિવાળો છે ભઈલા તને ખબર છે પણ એક વાત પેલા ગોમવાળા જોઈ રહ્યા છે ના કરતા સારું છે આપણે એને 1000 રૂપિયા આપીને વાત પતાવી દઈએ ઇજ્જતનો સવાલ હે બુની એ વાત સાચી છે અને આપણે કોઈ ઇજ્જત કમ નહીં કોઈ બધા આગળ આપણી કેટલી ઇજ્જત છે ફરી જાય ભાઈ હું કે ભઈલા એક કામ કર ને અંદરથી પેલા 1000 રૂપિયા લાતા ને પર્સમાંથી બેટા જા હા જા
ભાઈ મારી વાત સાંભળો, હું તમને છે ને 1000 રૂપિયા આપું છું, 1000 રૂપિયા લઈ લો અને વાત પૂરી કરો. પણ 200 રૂપિયા લાઈટ બિલ જ છે. અલ્યા ના, મારી વાત સાંભળો, 200 રૂપિયા નહીં, તમે 1000 રૂપિયા લો. બોની હા. પૈસા ભાઈ મારી વાત સાંભળો, આ લો 1000 રૂપિયા અને વાત પૂરી કરો ને લઈને જતા રહો. બિલ બાંધ્યા છો મેં આને તમારે વાપરવાના. હા, વાપરજો તમે તાર, તમને પણ કોણ 200 રૂપિયા લાઈટ બિલ અલ્યા જ છે. ભાઈ વાપરજો કે જે કરવું હોય કરજો, તમારી ઘરવાળીને હાડી બાડી જે લઈ આપો, પણ જો અહીંથી બધા જોઈ રહ્યા છે. શું કરે? તમે જો જો કાવા જતા હોય તો જો તે વાળી વાત કરો. નહીં. હા ભયા, હું બુદ્ધિવાળો હું ને. બહુ બુદ્ધિ વાળો, બહુ હું બુદ્ધિ કહે જીજાજી કે બોની ને મેં બે વાર મસ્ત અંગે કાંડ કર્યું. હા ના ભઈલા, એવું નહીં કહેવાનું ઈયો ને. કહેવાનું બોની મારી બુદ્ધિ દેખાય. પણ ઈયોના અંદર બુદ્ધિ નહીં ને. પણ એ તો હું કહ્યો કે હું તમારા કરતા બુદ્ધિવાળો હું. ભઈલા ઈવન વાત કરવાની જ નહીં, કોઈના આગળ તાર કઈ વાત નહીં કરવાની. બાપુજી આવો. એટલે લાઈટ બિલ વાળો આવે તો ચમ ના આવી ગયો? એ મેં બુદ્ધિ દ્વારા આવી. ભઈલા બાપુજી લાઇટ બિલ વાળો લાઈટ ખપવો આવ્યો તો અને બધા જોઈ રહેલા, તો મેં કીધું હું કરું તો મેં એને પૈસા આપીને વાત પૂરી કરી નાખી. તો પૈસા લે. લાઇટ બિલ ના પૈસા બાપુજી. કેટલા આલ્યા? હા 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 કેટલા આલ્યા? મારી વાત સાંભળો. સાંભળો. કેટલા આલ્યા? બાપા પટી ગયો, અમારે તો ગોડી છે, કોઈ ભરી દીધું બિલ એટલે પૂરું થઈ ગયું. હા પણ પૈસા કેટલા આલ્યા? એ ભાઈને લેવાના હતા 200 રૂપિયા બિલના. હા. અમે એને રીશ્વત આપી 1000 રૂપિયા. અમને કાઢી મૂક્યું એટલે 2 મહિનાથી પછી બિલ ભરવાનું. શું થયું ભઈલા? રીશ્વત આપી. રિશ્વત. હા 200 રૂપિયા બિલ, 1000 રૂપિયા રિશ્વત આલી. અરે બાપુજી મારી વાત સાંભળો, એલો એક આપવા આવ્યો બરાબર, હવે ગામવાળા બધા જોઈ રહે તો ઇજ્જત કેવી જાય? ભઈલા કેવી ઇજ્જત જાય? એમ કે અને બાપુજી તમારી ઇજ્જત અને ઈયોની ઇજ્જત ઉપર કોઈ વાત કરે હું સહન કરવા માંગતી નહીં. આ તમને કહી દઉં ચોખ્ખી ને ચટ વાત. હેડ ભઈલા અંદર. બાપા અલે આ ઓનો મગજ છે બાજુ જેવું. આખું ઘર ગોડું છે મારા હારાનો. 800 રૂપિયા તેલનું ગેલેરી આવત બોલો. 200 રૂપિયા બિલ હતું, 1000 રૂપિયા રિશ્વત આલી અને મોકલી દીધો. એમાંય બિલ તો પાછું બાકી. હું તો કહું છું આ રૂવેણીને હાલો કે તિજોરી પડી મેલે એટલે કોઈ બીજું બધું બાસી હોય આગુ પાછું તો વોચ કરાવવા. તું આવવાનું કોક કરી લે ને કે ખરાબ કરી નાખી. ઘરમાંથી તું કાઢવાનું કરવાનું, કોઈથી કાઢવાનું કર, ના હોય તો હોટાય. પણ લાવો જ મારા પણ હાથ બાથ ઉપડી જાય. ભિખારી કર્યા ભિખારી. નેકળ 1000 રૂપિયા આલી, રિશ્વત આલી. બચવું તાર બાર નેકળજે કે છૂટા જોડાવશી. અલ્યા હું કયો છો? બોલાય તાર ભાઈને બોલાય. હે? હું જાય પર. અલ્યા એ! કેટલા આલ્યા? કેટલા આલ્યા? કેટલા આલ્યા? 1000 રૂપિયા લેજા. તો નહીં પડતી એટલી. લેવા દો કે. ભાગવા તો મેલું છું તાણે હું આરતી કરવાના જોડા મેલી થાળી. બહુ આગળ છે. મારી વાત સાંભળો કે. બેમાંથી ડાયું કોણ છે આજુ અને ગોડું? ના હું કોડું ને ના તમે બોયું. હું તો કહું છું યાર પૈસા બાપા ઘર છોડીને જો છો ના બાપા એ! બે શબ્દો કયો. તમારો કોઈ વ્યવહાર કશું કરવું નહીં. તમે ખાલી 2 ટાઈમ રોટલા ખવડાવવાની હોર રાખો. બાલે ઓન કે બે મજૂરી ટાઈમ કરી કરીને રોટલા હું લાવું છું ને તમે પણ આ તો જમ કે તમારી પૈસા. ઇજ્જત વિશે વિચારો, મારો હક બને છે. હું આ ઘરની મોટી તો ના કહેવાય, નાની જ કહેવાય. આ ઘરની હું સદસ્ય છું, તે મારો હક નહીં બનતો ભાઈ. બુની એક કામ કર અમારાથી ભૂલ થઈ ગઈ વધો નહીં કાલે પેચલ હમણાં માટે એરંડાનું શાક બનાવવાનું. એરંડા? હા એરંડાનું શાક બુની. એવું છે ભઈલા? એ નવી રેસીપી આવી છે. હોવે બુની. તું મને કહેજે હે હેડ અંદર. એ પેલી એરંડા વાળું શાકમાં શું બને એમ કહેજે, કયા મસાલા નાખવામાં આવે? બાપા પાલી જાય ને બાલા કોક દાડા આપણે 2 જણા ઉપર જતા રહ્યો. વેળા તું હોર સતા. રાખજે, રોજતો હોય તોય હોર રાખજે. અરે હાનું શાક બનાવું છું અને મોય હું નકું ઝેરની બાટલી ના વેડી દોય નકર હું તો પટાઈ પૂછું જાય. યાર, આ રાયડામાં ને બાયડામાં ને ચોટવા કશું દવા બવા જોતો મિલતા ના. કશું એ ઘરમાં કોઈ રાખ્યું નહીં. નકા તો મારો હારો મોય નાખીને હોળું પાડી દે યુવાન માં નકા તો આહાહાહાહાહા. પેલી બાસાલી ના અવાજ પીડી ખબર છે યુવાન માં રજ સારો હોય તો વેડી દે હોછી. જજે ખાવાનું બનાવી જોજે. ઉકલાજી શું બનાવ્યું ખાવાનું? બની ગયું છે ખાવાનું. શું બનાવ્યું? લેવડા બાપા ખાવાનું થઈ ગયું. બાપુજી ખાવાનું ખાઈ લો હો. સારું બનાવ્યું છે આજે તો ખાવાનું. હો?